પાર્ટ 2 ની અંદર મંચુરિયમ કઈ રીતે વઘારવું ને એના માટે આપણે જો લીલી લસણ, લીલી ડુંગળી અને પાછું આપણે શિમલા મરચાં લઈ લીધા છે. આ બધી વસ્તુ વઘારમાં આપણે સિંગ તેલ મેકી દીધું છે. હવે એની અંદર 250 ગ્રામ લીલી ડુંગળી નાખી દેવાની છે અને ત્યારબાદ છે ને ભરપૂર માત્રામાં લીલું લસણ અને શિમલા મરચાંની કટકી નાખી દેવાની. તીખા મરચાં પણ આપણે નાખ્યા છે. હવે પાછું ફૂલ લીલું લસણ આપણે 150 ગ્રામ નાખી દેવાનું અને મિક્સ કરી દેવાનું છે. જરૂરિયાત મુજબ આપણે 50 ગ્રામ અંદર આદું નાખી દઈશું અને આપણે મીઠું લઈ લેવાનું છે 2 ચમચી જેટલું અને ત્યારબાદ આપણે 2 નંગ આપણે છે ને ગાજર ખમણી નાખ્યા હતા એ પણ અંદર એડ કરી દેવાના છે. 250 ગ્રામ આપણે અંદર ટમેટાની ગ્યુરી અત્યારે પણ નાખીએ છીએ અને અત્યારે 3 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખી દેવાનું છે અને 2 ચમચી ધાણા જીરું નાખી દેવાનું છે. પાછું મિક્સ કરી દેવાનું છે અને થોડુંક અંદર મિક્સ થઈ જાય ને ભાઈ એટલે પાછું આપણે ટમેટા 250 ગ્રામ રાખ્યા છે એ અત્યારે નાખી દેવાના. ટોટલ આપણે 500 ગ્રામ ટમેટા નાખી દેવાના છે. 2 સાલ્યા આપણે પાણી નાખી દેવાનું છે અંદર, પાછું મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે મંચુરિયમ કમ્પ્લીટ કરેલા છે ને તળેલા એ અંદર એડ કરી દેવાના છે અને પાછા મિક્સ કરી દેવાના છે. અને ભાઈ આ મંચુરિયમ તમે ટેસ્ટ કરશો એટલે મોજ પડી જશે. આની અંદર કોઈ આજીનો મોટો નથી નાખવાનો. એના માટે આપણે જો લીંબુ રસ નાખી દેવાનો છે એટલે તમને ખટાશ પણ આવશે. લીલું લસણ ને લીલી ડુંગળી નાખીને આપણું મંચુરિયમ ખાલી મિક્સ કરજો, માથે કોથમરી નાખી દો એટલે આપણું મંચુરિયમ એકદમ રેડી થઈ ગયું છે. તમારા બાળકોને આ મંચુરિયમ ખવડાવો ને ભાઈ તો મોજ પડી જશે અને એ પણ કોઈ કેમિકલ એસેસ વગરનું. ખાવ એટલે મોજ પડી જાય. જો તમને રીલ સારી લાગી તો વધુ શેર કરજો. ફરી મળશું કે નવી રેસિપી સાથે, નવી મોજ સાથે.